રાધે રાધે. એ જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. એમાં રૂપ સનાતનના ચરિત્રમાં સૌથી પહેલા આપણે જોઈએ તો સંસાર સ્વાદ સુખ બાત જ્યો તું રૂપ સનાતન ત્યાગી દિયો. સંસારની આસક્તિને રૂપ અને સનાતને ઉલટીની જેમ છોડી દીધો. મતલબ ઉલટી કર્યા પછી મનુષ્ય એ કરેલી ઉલટી સામે જોતો પણ નથી અને જોવાનું પસંદ પણ નથી કરતો. એવી જ રીતે સનાતન અને રૂપે સંસારને ત્યાગ્યા પછી એ સંસાર સામું ક્યારેય જોતા પણ નથી. આ છે ભક્તની નિશાની. રમા વિલાસ રામ અનુરાગી તજત વમન જીમી જન બળ ભાગી. રમા એટલે લક્ષ્મી, કે એ લક્ષ્મી જેનો રામજીના ચરણ કમલમાં પ્રેમ હોય છે એ વ્યક્તિ વિષયોને ઉલટીની જેમ છોડી દે છે, પછી ક્યારેય વિષયો તરફ જોતા નથી. આવી વસ્તુ છે. અને વિષયો છોડવા ઉપર એક સુંદર મજાની કથા આવે છે, એ હું તમને કહું. હાલાકે આવી આકરી કથા કોઈ કથાકાર બોલતા નથી હોતા, પણ હું તમને કહું. એક ભક્ત સ્ત્રી હતી. આ કથા ગુજરાતની જ છે, પણ હવે મને ખબર નથી, લગભગ ગુજરાતના ભાવનગર બાજુના મસ્તરામ સંત છે ને એની આ કથા છે કે આજુબાજુની છે, ગુજરાતની આજુબાજુની, સૌરાષ્ટ્રની. તો ઈ સંત છે ને એને ઈ આ કથા એના શિષ્યોને સંભળાવતા કે એક ભક્ત સ્ત્રી હતી. એ ભક્ત સ્ત્રી ઉપર એક વખત એક શેઠ છે ને આસક્ત થઈ ગયા. એટલે શેઠ કોઈ પણ રીતે એને પ્રાપ્ત કરવા માંગતા હતા એ ભક્ત સ્ત્રીને. અને એ ભક્ત સ્ત્રીને પણ ખબર પડી ગઈ કે આ શેઠ મને પ્રાપ્ત કરવા માંગે છે અને એની રાજા સુધી લાગવક છે. એટલે જો હું આમાં કઈ કરીશ નહીં ને તો આ રાજા સુધી વાત પહોંચાડી દેશે અને રાજા બરજોરીથી મને આ શેઠ પાસે હોપી દેશે. એટલે એક વખત શેઠ એ ભક્ત સ્ત્રી પાસે આવ્યા ખરાબ ઈરાદે. તો એને સ્ત્રીએ શું કીધું કે શેઠ આજે રાત્રે તમે મારા ઘરે આવી જાજો. એને ખબર હતી કે શેઠને સબક શીખવવો જ પડશે. જો સબક નહીં શીખવવું ને તો એ રાજા પાસે પહોંચી જશે. એટલે એને કીધું આજ રાત્રે મારા ઘરે આવજો. શેઠ તો રાજી રાજીના રેડ થઈ ગયો કે વાહ, રાત્રે આયે મને ઘરે બોલાવ્યો. બીજી બાજુ પેલી ભક્ત સ્ત્રીએ કઈક જમાલ ગોટા ખાઈ લીધા. જમાલ ગોટા ખાધા ને એટલે એને દસ્ત ચાલુ થઈ ગયા, ઝાડા થઈ ગયા. તો એ વારંવાર ઝાડા જાય અને ઝાડા એને એક કોઠીની અંદર ભેગા કર્યા. કોઠીની અંદર એ બધા ઝાડા ભેગા કરે છે અને હાથ સુધીમાં તો એને એટલા દસ્ત આવ્યા ને કે એનું શરીર પાતળું પડી ગયું અને શરીરમાંથી દુર્ગંધ આવવા માંડી. એવું શરીર પાતળું ને બેકાર થઈ ગયું. આ સત્ય ઘટના છે સૌરાષ્ટ્રની છે. પછી સાંજે શેઠ આવ્યો ને તો શેઠ કે અરે તારું રૂપ તો હવારે તો સુંદર હતું, અત્યારે શું થઈ ગયું? તો કે મને શેઠ દસ્ત થઈ ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, દસ્ત ભલે થઈ ગયા કે હું તૈયાર છું. પણ શેઠ એની પાસે જાય ને તો એને દુર્ગંધ આવતી હતી એના શરીરમાંથી. તો કે તારું રૂપ ક્યાં વયું ગયું? કે તો કે રૂપ ઓલું કોઠીમાં ભર્યું છે, જોઈ લ્યો. કોઠીમાં જોયું તો દસ્ત ભરેલું હતું. શેઠ તો ઉલટી કરતો ભાગ્યો. ઉલટી કરતો ભાગે છે. ત્યારે ઈ એમ બોલે છે કે આ શરીરની આ જ દશા છે. આ શરીર મળમૂત્રનું ઘર જ છે. આમાં આસક્તિ કરવી નકામી છે. પછી તો શેઠ એવો ભાગ્યો ને કે ફરીથી ક્યારેય આવ્યો નહીં. તો આ બેને, ભક્ત બેને બહુ સાચી ચાલાકી કરી. કારણ કે શરીર સારું હોય તો બધાને વિષય ભોગવવાની ઈચ્છા થાય. પણ શરીરને જો સાદું રાખ્યું હોય ને તો આપણામાં કોઈની આસક્તિ નથી થતી. એટલે જે મારા રમેશ બાબા કહેતા કે સુંદરતા સ્ત્રી માટે ઝેર છે. જે સ્ત્રીને ભક્તિ કરવી છે એના માટે સુંદરતા એક ઝેર છે. આવી વસ્તુ છે. એટલે કઈ રમેશ બાબા સુંદરતાને બહુ સારી વસ્તુ નથી માનતા. કારણ કે ભક્ત સ્ત્રી સુંદર હોય તો પછી એના માટે ઝેર
સમાન ઈ કંઈક કામ કરે છે. અને સબરી જેવા હોય તો એને કોઈ બોલાવે નહીં. એકલા જંગલમાં રહેતા હતા સબરી જેવા, કોઈ એને બોલાવવા વાળું નહોતું. કારણ કે શબરી મૈયા છે ને એ એટલા વિકરાળ હતા ને કે દીમાં પણ કોઈ જોઈ જાય ને તો ડરી જાય. હમ આ કોણ કહેતું હતું? સુખરામ બાબાના ગુરુ મથુરાદાસજી કહેતા હતા. હમ મથુરાદાસજી એની કુટિયામાં ભક્તમાલનો પાઠ કરતા હતા. તો ભક્તમાલનો પાઠ કરતા તો સબરી આવીને ઉભા રહી ગયા. હા તો એ સબરીને જોઈને મથુરાદાસજી ડરી ગયા કે દિવસમાં હું ડરી ગયો ને એવી વિકરાળ હતી સબરી. હમ ભીલ જાતિની હતી, એકદમ કાળી હતી ને 10-12 ફૂટ ઊંચી. દિવસના કે માણસ ડરી જાય એવી હતી. તો સબરી એવી હતી તો સબરીએ એકલા જંગલમાં ભજન કર્યું પણ એને કોઈ દી કઈ વાંધો આવ્યો નહીં. પણ સુંદર સ્ત્રી આ રીતે એકલું ભજન કરી ન શકે કારણ કે એના વિષયી જીવો છે એને ભજન કરવા નથી દેતા. એટલે સુંદરતા એક ઝેર છે. સુંદર હોવું એ કઈ ભક્તિમાં સારા લક્ષણ નથી. આવી વસ્તુ છે. તો રમા વિલાસ રામ અનુરાગી તજત વમન જીમી જનબળ ભાગી. ભક્તોને વિષયો ગમતા નથી, વિષયો એ ઉલટીની જેમ છોડી દે છે. ઋષભદેવજીએ ભરતને એકવાર કીધું. ઋષભદેવજીના પુત્ર હતા રાજર્ષિ ભરત. એ ભરત માટે એમ કહેવાય છે કે જે પત્ની પુત્રની આસક્તિ છોડવી કઠિન છે એ આસક્તિ એને મલવદ ઉત્તમ શ્લોક લાલસ. મલવદ એટલે મળની જેમ એ આસક્તિને છોડી નાખી. એવા હતા રાજર્ષિ ભરત. રાજર્ષિ ભરત આખા ભારતના રાજા હતા અને એ ભરત ઉપરથી જ આપણા દેશનું નામ પડ્યું ભારત. એના પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. એટલે ખરેખર તો આખા ભારતનું રાજ્ય છોડીને રાજર્ષિ ભરત છે ને એ ભક્ત બની ગયા હતા. તો એમાં કઈ મોટી વાત નથી. અનંત કોટી બ્રહ્માંડના એક ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો એક પૃથ્વીનું રાજ્ય ભગવાન માટે તો એક રજકણ બરાબર જ છે. રજકણ બરાબર જ છે. રજકણથી મોટું કાંઈ નથી. આવી વસ્તુ છે. અનંત ભગવાનના અનંત બ્રહ્માંડ નામે તો પૃથ્વી એક રજકણ બરાબર જ છે. તો એક રજકણનું રાજ્ય છોડો તો ભગવાન માટે કઈ મોટો ત્યાગ નથી. તો વિચારો એમાં આપણે તો ખાલી એક જ ઘરના માલિક છીએ. આપણો ત્યાગ શું ત્યાગ કહેવાય? પછી એમાં ત્યાગ જ નથી કહેવાતો. આવી વસ્તુ છે. તો રૂપ અને સનાતન હુસેન શાહના મંત્રી હતા. તો રૂપ સનાતન બ્રાહ્મણના દીકરા હતા. ભલે પછી મુસલમાન રાજાના મંત્રી બન્યા પાછળથી, ત્યારે એનું નામ પડ્યું દબીર ખાસ અને સાકર મલિક. મુસલમાનના નામ પડ્યા. સનાતનને દબીર ખાસ કહેતા અને રૂપને સાકર મલિક કહેતા. પણ મૂળે રૂપ અને સનાતન બ્રાહ્મણ હતા. તો બ્રાહ્મણ હતા ને તો એકવાર હુસેન શાહે રૂપ સનાતનને પોતાનો હાથ દેખાડ્યો કે મારા હાથમાં જુઓ તો શું લખેલું છે. ત્યારે રૂપ સનાતને કીધું કે હે હુસેન શાહ, તમારા હાથમાં તો રાજા બનવાના યોગ લખ્યા છે. તમારા હાથમાં તો લખ્યું છે કે તમે કે ગોંડ દેશના રાજા બનશો. તો હુસેન શાહ કે અરે ભાઈ, તમે કયો તો છો કે હું ગોંડ દેશનો રાજા બનીશ, પણ ગોંડ દેશનો રાજા તો અત્યારે બીજો છે એ કે સુબુધિરાય છે. ગોંડ દેશનો રાજા તો અત્યારે સુબુધિરાય છે એ કે, અને તમે મને કહો છો તો કે જોજો થોડાક દીમાં સુબુધિરાય હટી જશે અને તમે રાજા બની જશો. કારણ કે તમારા હાથની રેખાઓ એમ કે છે કે તમારામાં રાજયોગ લખેલો છે. તો આવી વાત કરી ને તો હુસેન શાહ પ્રસન્ન થઈ ગયો અને હુસેન શાહ કહે છે કે હે રૂપ અને સનાતન, જો તમે જે વાત કરો છો એ સાચી પડશે ને અને હું રાજા બની જઈશ ને તો તમને બેયને મારા મંત્રી બનાવી લઈશ. રૂપ સનાતન ને કહે છે કે હું તમને બેયને મારા મંત્રી બનાવી લઈશ જો તમારી વાત સાચી પડશે તો. અને કાળક્રમે હુસેન શાહ રાજા બને છે. એની પણ એક કથા છે. એ કથા હું તમને કહી દઉં. સુબુધિરાય છે ને, સુબુધિરાય એ રાજા હતો ગોંડ દેશનો. એટલે સુબુધિરાયે એક તળાવ ખોદાવ્યું કે અહીંયા તળાવ ખોદાવી દઉં ને તો ગામના માણસોને પાણીની સુવિધા થઈ જાય અને ઢોરા ઢાખરને પણ પાણી પીવા મળે.
એટલે એક મોટું બધું તળાવ ખોદાવ્યું સુબુધીરાએ. એ તળાવ ખોદાવ્યું ને એમાં હુસેન શાહ થોડાક પૈસા ખાઈ ગયા. ત્યારે હુસેન શાહ સુબુધીરાયના મંત્રી હતા. હમ તો હુસેન શાહ થોડાક પૈસા ખાઈ ગયા અને સુબુધીરાયને ખબર પડી એટલે સુબુધીરાયે 2 ચાબુકના ફટકા મારવાની સજા કરી. હમ 2 ચાબુકના ફટકા મારવાની સજા કરે છે. હાલાકી એનો ગુનો તો મોટો હતો સુબુધીરાયનો, સોરી હુસેન શાહનો, પણ સુબુધીરાયને એમ થયું કે મંત્રી છે અને આગળ ઘણા બધા સારા કામ કર્યા છે એટલે મોટી સજા નથી દેવી. એટલે પછી એને શું કર્યું, એને 2 ચાબુકના ફટકા માર્યા. કાળક્રમે અકબર દિલ્હીની ગાદી ઉપર બેઠો. અકબર દિલ્હીની ગાદી ઉપર બેઠો ને એટલે સુબુધીરાયને હટાડી દીધા અને હુસેન શાહને ગોળ દેશના રાજા બનાવી દીધા. રૂપ સનાતનની વાત સાચી થઈ ગઈ અને સુબુધીરાય ગોળ દેશના રાજા બની ગયા. તો એકવાર સુબુધીરાય છે ને એ સ્નાન કરતા હતા તો એની પત્નીએ જોયું કે એના વાહામાં 2 ચાબુકના ફટકા હતા. એટલે એની પત્નીએ પૂછ્યું કે આ ચાબુકના ફટકા? તો કે સુબુધીરાયે માર્યા છે એકવાર, હું પૈસા ખાઈ ગયો હતો ને એટલે. તો બેગમ કહે તો સુબુધીરાયનું ડોકું કાપી નાખો. એ કહે તમને ચાબુકના ફટકા માર્યા? તો કે બેગમ એવું ન બોલો, મેં પૈસા વધુ ખાધા હતા એને મને સજા ઓછી આપી. હા તો બેગમ કે નહીં, એને ઓછી આપી કતકી હું કાંઈ ન જાણું, તમે એને મારી નાખો. તો કે હું એને ન મારી શકું, એ હારો માણસ છે. હમ ત્યારે બેગમ એમ કહે છે અચ્છા તો કે એનો ધર્મ ભ્રષ્ટ કરી દો. એ કે હમ સુબુધીરાયનો ધર્મ ભ્રષ્ટ કરી દો. તો કે હાલો ઈ હું કરી દઉં. કે હમ પણ સુબુધીરાયને ઘરે બોલાવ્યા અને પોતાના ગોરાનું પાણી પીવડાવી દીધું. હમ તો પેલાના જમાનામાં મુસલમાનના ગોરાનું કોઈ પાણી પીતું એટલે એને હિન્દુ તરીકે માનવામાં આવતા નહીં. હમ પછી એને કોઈ હિન્દુ જ માનતું નહીં, એવો જમાનો હતો. હમ તો ગોરાનું પાણી પીવડાવી દીધું ને સુબુધીરાયને એટલે બધા એને નાતબાર કરી મૂક્યો. તો એ કાશી ગયા. કાશી જઈને કીધું કે મને પાછો હિન્દુ તરીકે સ્વીકાર કરો. તો કાશીના પંડિતો કે ગરમા ગરમ લોખંડનો ગોળાનો રસ પીને પ્રાણ આપી દો, બીજા જન્મે તમે બ્રાહ્મણ બનશો ને ત્યારે અમે સ્વીકાર કરશી. તો સુબુધીરાયના સમાધાન ગમ્યું નહીં કે મરી થોડું જવાય. તો સંયોગથી ત્યારે કાશીમાં ચૈતન્ય મહાપ્રભુ હતા. તો સુબુધીરાય ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા અને કીધું કે કાશીના બ્રાહ્મણો તો આવી આકરી સજા બતાવે છે, તો હું શું કરું? તો ચૈતન્ય મહાપ્રભુ કહે તમારે મરવાની જરૂર નથી, કે વૃંદાવન વયા જાઓ, વ્રજરજને મુખમાં મૂકો અને એક વખત કૃષ્ણ નામ લેશો તો તમે હિન્દુ બની જાશો. કેટલો મોટો મહિમા કીધો. એક વખત કોઈ કૃષ્ણ નામનો જપ કરી લે તો એ વ્યક્તિ હિન્દુ બની જાય છે. એક જ વખત જપ કરી લે છે ત્યાં જ, એટલી જપની મહિમા છે. ભલે મુસ્લિમ લોકોએ ગમે એટલો ધર્મ આપણો ભ્રષ્ટ કરી નાખ્યો હોય, પણ કોઈના મુખેથી ભગવાનનું નામ લેવામાં આવે, ભગવાનનું નામ જપવામાં આવે તો એ હિન્દુ તરત જ બની જાય છે. એમાં કોઈ શંકા નથી. ભગવાનના નામની એટલી મહિમા છે. પણ એટલું ખરું હો કે એને પરાણે પાણી પીવડાવવામાં આવ્યું હોય કે પરાણે માંસ ખવડાવવામાં આવ્યું હોય તો સ્વેચ્છાએ માંસ ખાતા હોય ને સ્વેચ્છાએ બધે ખાણીપીણી કરતા હોય મલેચ્છો ભેગી, તો ઈ નહીં ચાલે, ઈ ચાલશે નહીં. તો આ રીતે સુબુધીરાય શુદ્ધ થયા. હુસેન શાહ ગોળદેશનો રાજા બની ગયો. હુસેન શાહે વચન પ્રમાણે રૂપ અને સનાતનને પોતાના મંત્રી બનાવી લીધા. તો રૂપ ગોસ્વામી ને સનાતન ગોસ્વામી હુસેન શાહના મંત્રી બની ગયા છે. હુસેન શાહે એના નામ બદલાવી નાખ્યા. દબીર ખાસ અને સાકર મલ્લિક એવા નામ રાખી દીધા રૂપ અને સનાતનના. આ રીતે રૂપ સનાતન વૈભવની વચ્ચે આવી ગયા છે. વૈભવ વચ્ચે રહેવા માંડ્યા છે. પણ જેને કૃષ્ણને પકડવા હોય છે ને એને કોઈ વૈભવનો સ્પર્શ થતો નથી. કૃષ્ણ જેને પોતાના બનાવવા માંગે છે એ વૈભવ વચારે જીવન જીવી શકતા નથી. એને ભગવાન વૈરાગ્ય જેવો આપી દે છે. તો કેવી રીતે વૈરાગ્ય આવશે એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયા રામ.